ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? મજામાં તો મજામાં જ હશો. આજે ગાડી નથી, ગાડી ગાય છે ગામડે. મહેમાન આવ્યા હતા કાલે એટલે મેકવા માટે જઈ છે ગાડી. આજે બસની અંદર આવ્યો છું. જો આજે તો પાર્કિંગ ખાલી છે, બસ કોઈ છે નહીં. બે ગાડી જઈ છે કામ કરવા માટે. કામ કરાવીને આવે એટલે પછી ચાલુ કરીએ કામકાજ ગાડીનું. ગાડીઓ આવશે 8:30 વાગ્યા પછી. જોઈએ આજે જેટલું કામ થાય એટલું કરીએ છીએ આજે, અને બતાડીએ તમને કે કેટલું કામ કરીએ છીએ. જો ગાડી નથી આવી હજુ. આજે એટલું કામ કેમ છે હજુ. જય માતાજી ફ્રેન્ડ. આ બસો આટલી પડી છે આજે. બધી બસના આજે પડદા સિલાઈ કરવા માટે જવાનું છે, તો સિલાઈ કાઢવાની છે આજે. એક બસ લઈને જશું આપણે સિલાઈ કરવા માટે. જોઈએ કઈ બસ લઈને જવાનું સિલાઈ. આ બસના પડદા, આ બસના ઓછા પડદા છે એટલે આ બસ જ લઈને જવું છે સિલાઈ કરવા માટે. તો બસને સિલાઈ થઈ જજો. કેવા પડદા, આના પડદા કમ્પ્લીટ જ છે. જે બસના ઓછા પડદા હોય એ જ બસને લઈ જવી છે. તો આજે બસ સિલાઈ કરાવી દઈએ બાજુ, એટલે ડાયરેક્ટ કાલે પાઇપો લાગવાનું કામ ચાલુ થઈ જાય. પછી તો કામ ચાલુ રહેવાનું છે પાઇપો લગાવવા માટે. જો આ ગાડીમાં ઓછા જ છે લાગે પડદા. એક આ ગાડીના ખોલાવી લઈએ અને બીજી ગાડીના ખોલાવી લઈએ, તો બે ગાડીના પડદા થઈ જાય ક્લિયર. 3 ગાડીના પડદા ખોલીને સિલાઈ કરવા મૂકું તો કાલે સ્ક્રૂ લાવીને જાતે જ લગાવવા પડશે આની અંદર. જોઈએ તમને કેટલું મનોરંજન થાય છે આનાથી. મનોરંજન થાય એવું તો કામ થતું નથી, મારું કામ થાય છે રોજ. જો ગાડીઓ, આટલી ગાડીઓ પડી છે, આટલી ગાડીઓને આજે ગાડી ધોવા લગાવશે અને કામ ચાલુ થઈ જશે આજે. અને પછી જોઈ લઈએ આજે કે કેટલું કામ પતી જાય છે. એક ગાડી ગેરનો પ્રોબ્લેમ થયો છે, ગેરેજમાં જઈ છે. એક ગાડીને પાટા તૂટી ગયા છે તો ગેરેજમાં જઈ છે ગાડી. તે આજે બપોરે 2 ગાડીઓ ઓછી છે. જોઈએ મહિન્દ્રાવાળાને ફોન કરીએ થોડી વાર રહી, શું કહેવા માગે છે. ગાડી કેટલા વાગે આવવાનો છે મહિન્દ્રાવાળો અને પડદાવાળો. આ તો જો ફરવાનું છે, ગાડી છે નહીં આજે. પહેલી લઈને ગયો છે ગામડે, એટલે મોડો થોડો આવશે. આવી જાય પછી કામ ચાલુ કરીએ આપણે ગાડીનું. કાલે ડ્રીલ મશીનને બધું ઘરેથી લાવવું પડશે. જોઈએ પછી. આ તો પડ્યા હોય રોડ ઉપર. આ પાર્કિંગ છે અમારું. પંચર પડી જાય પછી ગાડીને. આ ગાડીના કાલે કામ ચાલુ કરી દઈશું એટલે થઈ જશે. અને આપણી કંપની છે રેગ્યુલર રોજની જેમ, બરાબર. ગાડીની પાઇપો પડી છે અને એના હૂક પડ્યા છે. 2-3 ગાડીઓના હૂક. કાલથી કામ ચાલુ કરી દઈશું થોડું, તો જલ્દી પતી જાય. કેમ કે કારીગર આવવાનો નથી સાણંદથી. આપણે પાઇપો પડી છે જે ગાડીમાં લગાવવાની છે. આ પાઇપો ફિટ કરીએ એટલે કામ ચાલુ થઈ જશે આપણે પડદા લગાવવા માટે.